છે ને આપણે પચામાં તમે વાડ હોય ને ચોમાસે વરસાદ થાય ને પછી આપણે એને પૂડિયા છીએ. સીપડું હોય ને સીપડું એવા નાના નાના સીપડા વાડ હોય ને ત્યાં વેલા હોય ને બરોબર. આ 12 માસી છે, આખું વર્ષ ચાલુ રહે પાંદડા. જે ચોમાસું આવે ને આપણે જેને દેશી દોડી છે એ આપણે ખાલી ચોમાસું હોય ને ત્યારે જ આમાં તમને દેખાય. કંટોલાના વેલા કેમ હોય તેમાં કંટોલા જેવી જ વનસ્પતિ છે. આનો ઓલો ગાંઠો હોય આપણે કહીએ ને મૂળિયું હોય કંદ મોટો ગઠોડો ત્યાં નાખી ગયો એટલે એમાંથી દર વર્ષે જ્યારે ચોમાસું આવે ત્યારે એનો વેલો છે એ નીકળે. એને ઓલો ધોઈને સાફ કરીને ખાવાનું. આ બે આ રીતનું પોળો બનાવે એનું મધ છે ને એ અહીં સાઈડમાં પડે. આ જે તમને અહીંયા મોતી જેવું આ દેખાય ને આની અંદર મધ જ હોય આ છે ને અને તમે આમ ફોડો ને આને મતલબ આ કેડીઓને આવ્યું એટલે સૂંઘી ગયેલું છે. આ પ્યોર અને આ આપણું ઓરિજિનલ મીણ છે ને બીજું આવું અહીંયા જે દેખાય ને તમને આવા ઓલા ગોળ એવું બનાવે ને એની અંદર મધ છે. એટલે અહીંયા છે ને સાઈડમાં એના એડા એડા લાડવા જેવા ગોળ આવે મોતી જેવા. આમ તમને એમ લાગે મોતી આપણે મતલબમાં બુંદીનો લાડવો કેવો હોય તેમ એવો લાડવો બનાવે. એને પછી આમ મીઠો હોય ને એટલે એની અંદરથી પ્યોર મધ નીકળે. આ મધ છે ને તમે કોઈ બી ન શેકો એવું નહીં. લીંબુ હોય ને લીંબુ આમ ગળ્યું અને લીંબુ બેનું મિશ્રણ કરીને કેમ બનાવે એમ ખાટું હોય એકદમ ખાટું અને આમ તમને ગળ્યું લાગે. એટલે આનો ટેસ્ટ છે ને સાવ અલગ હોય બધા મધ. આ છે ને મેડિકલની અંદર મતલબમાં આયુર્વેદિક દવામાં જે મધ વપરાય ને એમાં સૌથી વધારે આ મધ એના બહુ ગુણ છે બધા. આ મીણ છે ને અને તમે વગાડીને ખાલી મતલબમાં તમને ગમે ત્યાં ઘા વાગ્યો હોય કાંઈ સોલાણું હોય ત્યાં તમે આને લગાડો ને તોય તમારો પાક કોઈ દી નહીં. એટલું આમાં મેડિસિનલ પ્રોપર્ટી હોય. ફિનોલ હોય મતલબમાં કેમેસ્ટ્રીમાં તમારા વિજ્ઞાનમાં આવતું હોય તો. પેલો જે પાવડર દેખાય ને એ સોલાણું હોય બરાબર બરાબર. એટલે આ એનો ખોરાક જ છે બધો. અને બધા આ એની કોલોની છે બરાબર. એટલે બધા ઈંડા એ બધું ક્યાં હોય અહીંયા. પછી મધ જે ભેગો કરે ને એ અહીંયા અલગ રહે સમજાય. એ રીતનું આખું આવીને આવી આપણે મોટી આપણે દર વર્ષે છે ને એક પેટીની અંદરથી 20 થી 25 કિલો એ આપણે કરીએ ડામર માખી કહેવાય, ટ્રાયગોના કહેવાય અથવા સ્પ્રિંગલેસ. સ્પ્રિંગલેસ એટલે અને ડંખ ન હોય બરાબર. આ ડંખ વગરની એક જ માખી આવે, બાકી બધી માખી આપણને ખબર.